આવનાર 27મી તારીખે ભાવનગર શહેરની 40મી રથયાત્રાનું આયોજન થયેલું છે, જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે. આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે. આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી 4000 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં હોમગાર્ડ, એસઆરપી, સીઆઈએસએફ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે, તેનો બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. 5 જેટલી એસઆરપીની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે. એક સીઆઈએસએફની કંપની પણ ફાળવવામાં આવી છે. 14 જેટલા ડીવાયએસપી અને 44 જેટલા પીઆઈઓ પણ આમાં તૈનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેડ યુનિટ, ડોગ યુનિટ, BDDSની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે.